કરીએ તો સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુના કેસમાં એક બાદ એક ખુલાસાઓ અને નવી માહિતી સામે આવી રહી છે। સુરતમાં 4 લોકોના મોત અંગે પોલીસે માહિતી આપી કે મૃતક જશુબેન તેમના નાના દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા। જો કે તેમનો નાનો દીકરો અને પુત્રવધુ એક સપ્તાહથી ગોવા ફરવા ગયા હતા। પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું હતું કે જશુબેન છેલ્લા અનેક દિવસોથી બીમાર હતા, જેથી જશુબેનની તેમના બનેવી અને બહેન ખબર અંતર પૂછવા તેમના ઘરે આવ્યા હતા। ભાવનગરથી જશુબેનના બહેન અને બનેવી ખબર પૂછવા માટે તેમના ઘરે આવ્યા હતા। તો બીજી બાજુ સુરતના રામદેવ આશ્રમમાં સેવા આપતા બહેન પણ ઘરે આવ્યા હતા, જે બાદ તમામ લોકોએ રાત્રે દાળ ભાતનું ભોજન લીધું હતું। જો કે સવાર સુધી 3 મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું। પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું કે તમામ મૃતકોએ ગઈકાલે પહેલા માળે રહેતા તેમના મોટા દીકરાને ત્યાં ભોજન લીધું હતું। જો કે 4 લોકોના શંકાસ્પદ મોતને લઈને અનેક સ્થિતિ અને ઘટના શંકાસ્પદ છે। તેવામાં 4 મોત સામૂહિક આપઘાત કે પછી હત્યા છે કે પછી અકસ્માતે મોત થયા છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે। પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું છે કે મૃત્યુ પામનાર 4 લોકોને આર્થિક તકલીફ કે અન્ય કોઈ વિવાદ ન હતો, ત્યારે અચાનક સવારે 4 લોકોના મોત કેવી રીતે થયા તેની તપાસ માટે ફોરેન્સિક વિભાગે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। 4 વ્યક્તિના ડેથ થયા છે, એટલે એવું જાણવા મળેલું છે કે એ લોકો સવારે ઉઠ્યા જ નહીં અને પછી 108 ને બોલાવી અને આવ્યા પછી એમને ડિક્લેર કર્યું કે ભાઈ 4 વ્યક્તિ એક્સપાયર થઈ ગયા છે। એમાં 3 લેડીઝ છે અને ઉંમરવાળા છે અને એમની એવું કઈ ચોક્કસ આપણને કહી શકાય એમ નથી। ના, એ વોમિટ થયેલી છે, એટલે કદાચ એક વ્યક્તિને વોમિટ થયેલી છે એટલે ફૂડ પોઈઝન હોઈ શકે। સવારે એમનો દીકરો બાજુના ફ્લેટમાં રહે છે, એટલે એમના પેલા મમ્મી ને દાદીમાં ખરા ને એમને રોટલી ને શાક આપવા આવ્યા તો સવારે એમને 8 વાગ્યાની આસપાસ જોયું તો દરવાજો બંધ હતો, એટલે પછી ખોઈકો બૂમાબૂમ કરી પણ ખોઈલો નહીં। પછી એમની પાસે ચાવી હશે એનાથી ખોઈલું તો બધા આવી હાલતમાં જોવા મળ્યા। બની શકે છે સુસાઇડ ને એવો કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી, પરંતુ કોઈ પણ ડિસિઝન અત્યારે કોઈ પણ કેવું અત્યારે સારું ન કહેવાશે જ્યાં સુધી FSL ની ટીમ કોઈ નિર્ણય નહીં લે। હાલમાં 4 બોડી મૃતકોની એકબીજા ઉપર અસ્તવ્યસ્ત રીતે પડી છે। બની શકે છે કદાચ ગભરામણ પણ હોઈ શકે, ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે અને કોઈ સુસાઇડનું કંઈ કારણ પણ હોઈ શકે, પરંતુ હાલમાં કંઈક એ તપાસનો વિષય છે, એટલે હાલમાં કંઈક આ વસ્તુ કહી નહીં શકાય। બની શકે કદાચ ગભરામણથી થયું હોય કે હાલ ગરમી પણ વધારે છે, એમ તો એસી ચાલુ હતું, પરંતુ ગભરામણના કારણે કાં તો કોઈક બીજા કારણસર આ રીતનું મૃત્યુ થયા હોય। હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા FSLની ટીમ આવી છે, જરૂર પડે SMCની ટીમ પણ ફૂડ ડિપાર્ટમેન્ટની આપણે પ્રોવાઈડ કરીશું। ના, હાલમાં તપાસ ચાલે છે, સેમ્પલ લીધા છે। ના, એવું કઈ ખાસ જાણીને એવું નથી, રોજિંદુ જે ભાણું હોય તે જ છે। પ્રાથમિકમાં હજુ હાલમાં એક મારું શું કેવું છે કે હાલમાં એમનું કેવી રીતે મોત થયેલ છે એ બાબતે હજુ હાલમાં આપણને કોઈ બાબતની માહિતી મળી નથી। એમાં એમને કોઈ પોઈઝનિંગ છે કે એમને સુસાઇડ કર્યું છે કે શું છે ખરેખર આપણે FSLની ટીમ બોલાવી છે, વિડીયોગ્રાફર બોલાવ્યા છે, આપણે બીજી બધી ટીમોને બોલાવી છે, એટલે એકવાર આપણને કંઈક જો પ્રાથમિક માહિતી મળે તો પછી હું તમને આપી શકું। આપણે હાલમાં તો 4 માણસોના મરણ થયેલ છે, એમાં જે એ વિગત જે છે એ પણ હાલમાં જ લેવાનું ચાલુ છે। એમાં એમના મુકેશભાઈ છે, એમનો બાબોજી, એ અહીંયા 100 આ નંબરમાં રહે છે મકાનમાં, એમ 101માં રહે છે મુકેશભાઈ છે। આ મકાન જે છે એમાં એના મધર, એનો નાનો ભાઈ અને એના વાઈફ, આ 3 માણસો રહે છે। આપણે સ્થળ પર આવીને ચકાસણી કરતા 4 જણા ડેથ થયેલી મળી આવેલી છે। જે મરણ જણા છે એમાં એક જે જશુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે 3 જણા છે એમાં 2 એમની બહેનો છે અને એક એમના બનેવી છે। 3 જણની ડેડ બોડી મળી આવેલી છે। પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જશુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા। બધા સાથે જમ્યા પછી રાત્રે ઉપર આવીને સૂઈ ગયેલા હતા। સવારે એમના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે। FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે। અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે, એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ ઓફ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે।
અત્યારે વોમિટિંગ થયેલું છે એટલે કોઈ ઝેરી પદાર્થ ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતની શક્યતા ચકાસ્યા પછી ખ્યાલ આવશે. નું પણ એવું જ કહેવું છે કે હજુ પીએમ કરવામાં આવશે, ત્યારબાદ સાચું કારણ સામે આવી શકે છે. તો સુરતની આ ઘટના સામે આવી છે. સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુ કેસમાં એક બાદ એક ખુલાસાઓ અને નવી માહિતીઓ સામે આવી રહી છે. સુરતમાં 4 લોકોના મોત અંગે પોલીસે માહિતી આપી કે મૃતક જશુબેન તેમના નાના દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા. જોકે તેમનો નાનો દીકરો અને પુત્રવધુ એક સપ્તાહથી ગોવા ફરવા ગયા હતા. પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું કે જશુબેન છેલ્લા અનેક દિવસોથી બીમાર હતા, જેથી જશુબેનને તેમના બનેવી અને બહેન ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે આવ્યા હતા. ભાવનગરથી જશુબેનના બહેન અને બનેવી ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે આવ્યા હતા. ત્યારે બીજી બાજુ સુરતના રામમઢી આશ્રમમાં સેવા આપતા બહેન ઘરે આવ્યા હતા, જે બાદ તમામ લોકોએ રાત્રે દાળ ભાતનું ભોજન લીધું હતું. જોકે સવાર સુધી 3 મહિલા અને 1 પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું હતું કે તમામ મૃતકોએ ગઈ રાત્રે પહેલા માળે રહેતા તેમના મોટા દીકરાને ત્યાં ભોજન લીધું હતું. જોકે 4 લોકોના શંકાસ્પદ મોતને લઈને અનેક સ્થિતિ અને ઘટનાઓ શંકાસ્પદ લાગી રહી છે. તેવામાં 4 મોત સામૂહિક આપઘાત છે, હત્યા છે કે પછી અકસ્માતે મોત થયા છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું કે મૃતક જેટલા પણ લોકો છે તે 4 લોકોને આર્થિક તકલીફ કે અન્ય કોઈ પણ વિવાદ ન હતો. ત્યારે અચાનક સવારે 4 લોકોના મોત કઈ રીતે થયા તેની તપાસ માટે ફોરેન્સિક વિભાગે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને મૃત્યુનું સાચું કારણ શું હોઈ શકે તે પણ સામે આવી શકે છે. તો સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુના કેસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને નવી માહિતીઓ સામે આવી રહી છે. સુરતમાં 4 લોકોના મોત અંગે પોલીસે માહિતી આપી કે મૃતક જશુબેન તેમના નાના દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા. જોકે તેમનો નાનો દીકરો અને પુત્રવધુ એક સપ્તાહથી ગોવા ફરવા ગયા હતા. પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું કે જશુબેન છેલ્લા અનેક દિવસોથી બીમાર હતા, જેથી જશુબેનની તેમના બનેવી અને બહેન ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે આવ્યા હતા. ભાવનગરથી જશુબેનના બહેન અને બનેવી ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા અને બીજી બાજુ સુરતના રામમઢી આશ્રમમાં સેવા આપતા બહેન પણ ઘરે આવ્યા હતા. જે બાદ આ તમામ લોકોએ રાત્રે દાળ ભાતનું ભોજન લીધું હતું. જોકે સવાર સુધી 3 મહિલા અને 1 પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું હતું કે તમામ મૃતકોએ ગઈ રાત્રે પહેલા માળે રહેતા તેમના મોટા દીકરાના ત્યાં ભોજન પણ લીધું હતું.